આગળના સમાચાર। સુરત શહેરના આંગણે અનંત શ્રી વિભૂષિત પશ્ચિમાન્ય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનું આગમન ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અર્થે થવા જઈ રહ્યું છે। ત્યારે આજરોજ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજની પાવન પધરામણી સુરત શહેર ખાતે થઈ ગઈ છે। ભવ્ય શોભાયાત્રા દ્વારા એમનું ઢોલ નગર અને પુષ્પોના વરસાદ સાથે યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ ઝીલરિયાના પાલ ખાતે આવેલ તેમના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે। એમના નિવાસસ્થાને આહિર સમાજની બહેનો દીકરીઓએ પરંપરાગત પહેરવેશમાં સુંદર સ્વાગત કર્યું હતું। વિશેષ કાર્યક્રમમાં શંકરાચાર્યજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ ઝીલરિયા તથા પરિવારને આદિ શંકરાચાર્યજીના સમયથી પરંપરાગત ચાલી આવતી પાદુકા પૂજનની વિધિનો ભૂતો ન ભવિષ્યથી જેવો અનેરો લાભ મળ્યો છે। આ પાવન અવસર પર સુરત શહેરમાં ધર્મપ્રેમી લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ અનેરા અવસરનો આનંદ લીધો હતો। દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું સુરત શહેરમાં આજરોજ આગમન થયું છે અને તારીખ 9 થી 17 એપ્રિલ સુધી ગુરુદેવના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ યજમાન પરિવાર આહિર વરજાંગભાઈ દ્વારા પાઠવવામાં આવ્યું છે। સુરતના અડાજણ પાલ રોડ સ્થિત દેવી વિલા બંગલો ખાતે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ 9 દિવસ માટે નવરાત્રીનું અનુષ્ઠાન સત્સંગ પ્રવચન તથા દર્શનાર્થે પધાર્યા છે। આ દરમિયાન બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતો તથા ભક્તો અને વિવિધ સમાજના આગેવાનો એમના વચનો અને દર્શનનો લાભ લઈ શકશે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।